ગોંડલમાં બનેલી ગઈકાલની ઘટનાએ ફરી એક વખત આખા ગુજરાતનું ધ્યાન છે તે ગોંડલ તરફ કેન્દ્રિત કર્યું છે, કારણ કે ફરીવાર ગોંડલમાં આપણને એવું દેખાયું કે અહીંયા જ્ઞાતિવાદ છે. ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ જે રીતે ગઈકાલે આમને સામને આવ્યો હતો તે બાદ આપણે બધાએ જોયું કે કઈ રીતે અહીંયા હલ્લાબોલ થયો. હવે જે રીતે ગઈકાલે આ ઘટના બની હતી તેમાં એક વધુ અપડેટ સામે આવી છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ગોંડલના સુલતાનપુરની અંદર એક હુંકાર કરવામાં આવ્યો ગણેશ ગોંડલ દ્વારા, અને એમનો વળતો જવાબ આપવામાં આવ્યો સુરતથી કે અમે પણ આવીશું ગોંડલની અંદર અને જોઈશું કે ગોંડલમાં કેવી પરિસ્થિતિ છે. અને પછી એક તારીખ નક્કી કરવામાં આવી, રવિવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો અને અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ આ બધા જ લોકો ગોંડલ આવ્યા. પરંતુ જેવા ગોંડલની અંદર એન્ટર થયા કે સીધા જ એમની જે ગાડી છે એમને તોડફોડ કરવામાં આવી. જેવી તોડફોડ શરૂ થઈ એવી જ જે વ્યક્તિ ગાડી ચલાવી રહ્યા હતા અચાનક એમને ગાડી ઓવર સ્પીડમાં હંકારી, એટલે એમની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો. પરંતુ જ્યાં સુધી ગુનો બંને સામે પક્ષે નહોતો નોંધવામાં આવ્યો એ પહેલા જ પોલીસે પણ એવું કહી દીધું કે જ્યારે બંને પક્ષ તરફથી આવું કાવતરું થયું છે અને એમના સમર્થકો જે આમને સામને આવ્યા હતા તેમ છતાં કોઈ વ્યક્તિ આમાં ગુનો નોંધવામાં નથી આવ્યો, એટલે પોલીસ જ ફરિયાદી બની અને પછી ફરિયાદ નોંધવામાં આવી. હવે જે રીતે પોલીસ છે તેમણે જેટલા પણ લોકોની અટકાયત કરી છે, એટલે કે ગાડી એન્ટર થઈ અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલની એમની અને પછી જે જાડેજા પરિવારના સમર્થકો દ્વારા જે તોડફોડ કરવામાં આવી, એમણે જે હુમલો કર્યો છે તેમના જે આરોપીઓ છે તેમની અટકાયત કરી લેવામાં આવી છે. તેમાં છે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા 10 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તમે આ બધા ચહેરા જોઈ રહ્યા છો. એમાં પિન્ટુ સાવલિયા, નિલેશ ચાવડા, પુષ્પરાજ વાળા, અજીતસિંહ ઝાલા, કરણસિંહ પઢિયાર, કીર્તિરાજસિંહ ઝાલા, હિતેશ રાઠોડ, અરમાન ખોખર, રોહિત રાઠોડ, માનવ વાઘેલા સહિતના વ્યક્તિઓની અટકાયત કરી લેવામાં આવી છે. અલ્પેશ કથિરિયાના સમર્થકોની કાચમાં તોડફોડ કરવા મામલે પોલીસ છે તે ફરિયાદી બની હતી અને આ તમામ લોકોની અત્યારે અટકાયત કરવામાં આવી છે. અને ખાસ કરીને સાથે પણ સામે આવ્યું છે કે જે સમર્થકો હતા ગણેશ ગોંડલના, એમણે પણ સામે હવે ફરિયાદ નોંધી છે અને કહ્યું છે કે જે ગાડી આવી રહી હતી, જે મારુતિ સુઝુકીની જે બ્રેઝા ગાડી હતી, તેમણે ઓવર સ્પીડમાં હંકારી અને પછી ક્યાંક એક્સિડન્ટ કરવાની પણ વાત સામે આવી હતી, એટલા માટે હંકારી, એટલે જાણી જોઈના કૃત્ય કરવામાં આવ્યું હોય તે પણ કલમ લગાવવામાં આવી છે. પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે જ્યારે કોઈ વ્યક્તિ સામા પક્ષે પથ્થરમારો કરતા હોય અને એમનો વિરોધ કરતા હોય તો કોણ વ્યક્તિ છે એ સમયે ત્યાં ઊભો રહે, એટલા માટે ગાડી ચલાવીને આગળ લઈ જવામાં આવી હોય એ પણ લોકોએ વિચારવા જેવું છે. કારણ કે હવે જ્યારે ફરિયાદ નોંધવામાં આવી છે કે જાણી જોઈને આ બધું કરવામાં આવ્યું, એટલે સવાલ એ છે કે જ્યારે બધા લોકો આવતા હતા અને અચાનક પથ્થરમારો થયો તો કોઈ વ્યક્તિ છે તે ત્યાં ન ઊભો રહે, વ્યક્તિને પોતાનો જીવ વાલો હોય છે એટલા માટે ત્યાંથી ગાડી હંકારીને જતો હોય છે. તો પણ ચાલો માન્યું કે આ બધું થયું છે, પણ હજુ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે અત્યારે જે આ બધું ઘટના ગોંડલની અંદર બની છે તેમાં ત્યાંના લોકોએ પણ સમજવા જેવી બાબત છે. કારણ કે એક જ શબ્દ ઉપર ત્યાં લોકો આવ્યા હતા કે જે જાતિવાદ છે, જ્ઞાતિવાદ છે તે દૂર કરવાનો છે, કે અહીંયા વધી ગયો છે. અને આખા દેશની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામમાં હુમલો થયો, જે આતંકીઓ બહારથી આવ્યા હતા, એક જ વસ્તુ પૂછી હતી કે તમારો ધર્મ કયો છે. બહારથી આવેલા લોકો છે ધર્મ પૂછે છે, અહીંના આપણા ગુજરાતના લોકો છે જ્ઞાતિ જાતિના વાડામાં હજુ પણ બંધાયેલા છે. એક શબ્દ ઉપર છેક સુરતથી ગોંડલ આવવામાં આવ્યું અને પછી જે માથાકૂટ સર્જાય, જે નોટંકી ડ્રામા સર્જાયો કે મારામારી થઈ અને હાય હાયના નારા લગાવવામાં આવ્યા, એ તમામ લોકોએ પણ સમજવા જેવી બાબત છે કે અત્યારે આ પરિસ્થિતિ નથી જ્ઞાતિ જાતિના વાળા અત્યારે માથાકૂટ કરવાની, તમે કોણ છો, ક્યાંથી આવો છો, આ બધી જ વાત અત્યારે કરવાની કોઈ જરૂર નથી. તેમ છતાં શક્તિ પ્રદર્શન થાય છે અને એકબીજા ઉપર વાંક પ્રહાર થાય છે અને જે પ્રહારો કરવામાં આવે છે, તમામ લોકોએ પણ હજુ સમજવા જેવી બાબત એ છે કે અત્યારે દેશમાં જે પરિસ્થિતિ છે પહેલા તમે એમને સમજો, એમને વિચારો. કારણ કે આ કોઈ જ સમય એવો નથી કે માથાકૂટ કરવાનો કે અમે મોટા છીએ કે આ સમાજ મોટો છે. એટલે જે રીતે અત્યારે સામે પક્ષે હવે ક્યાંક ફરિયાદ નોંધાવાનું પણ શરૂ થઈ ગયું છે. પહેલા પોલીસે ફરિયાદ નોંધાવી, પછી જે ગણેશ જાડેજા છે તેમના સમર્થક દ્વારા પણ ફરિયાદ નોંધવામાં આવી છે. પરંતુ હવે જેટલા પણ કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા, પથ્થરમારો કરવામાં આવ્યા હતા, એ તમામની અટકાયત કરી લેવામાં આવી છે. તેમને લઈને આપ શું માનો છો અને અમારા અહેવાલ વિશે આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.